નમસ્કાર સૌને। આજે ધોરણ 12નું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે। ઘણા બધા બાળકોને સારા ટકા આવ્યા છે, ઘણા બધા બાળકોને મધ્યમ ટકા આવ્યા છે, ઘણા બધા બાળકો છે એ પરીક્ષામાં ફેલ થયા છે। તમે પરીક્ષામાં નિષ્ફળ જાઓ એનો મતલબ એવો નથી કે તમે જીવનમાં ફેલ જાઓ છો। સફળતાને અને શિક્ષણને બહુ કાંઈ લાગતું ઓળખતું નથી। શિક્ષણ એ જીવનશૈલી માટે જરૂરી છે। માણસ ભલે ભણેલો ન હોય પણ ગણેલો હોય એ ખૂબ જરૂરી છે એવું આપણા વડવાઓએ કીધું। તો આજના રિઝલ્ટને જોઈને, નબળા રિઝલ્ટને જોઈને કોઈએ નાસીપાસ ન થવું। જિંદગીમાં અનેક ક્ષેત્રો છે, ખેતી, વ્યવસાય અથવા તો તમારી આગળ જે કાંઈ સ્કિલ છે એનો ઉપયોગ કરીને તમે જીવનમાં સફળ થઈ શકો। મારી આજુબાજુ અનેક મિત્રો એવા છે કે જે ભણ્યા નથી પરંતુ આજે એક વર્ષમાં કરોડોનું ટર્નઓવર કરે છે। તો બસ આ જીવનની સફળતા છે। માટે મા બાપે પણ બાળક પાસે બહુ અપેક્ષા ન રાખવી અને દરેક બાળકે છે એ બીજા ક્ષેત્રમાં, તમે શિક્ષણમાં નિષ્ફળ થયા, બાકી જીવનમાં ક્યારેય તમે નિષ્ફળ થતા નથી। એટલે આજના રિઝલ્ટથી જેને સારું રિઝલ્ટ આવ્યું છે એને થોડીક સારી ક્ષેત્રની પસંદગી કરીને આગળ વધવું, અને જેને નબળું આવ્યું છે એને નિરાતે બેસીને વિચારવું કે હવે આપણે આપણી જિંદગીને કઈ દિશામાં લઈ જવી। તમને જે કંઈ રસ હોય એ ધંધો, ઉદ્યોગ, રોજગાર કે વ્યવસાય પકડશો તો તમે જીવનમાં સફળ થશો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।